મારી ટાઈગર તારો જબરો ટેકો હવે મારું બીજું આટલું બધું પગ શું છે તારમાં બધું રામ રામ બહાર ડાઈ તમે આયા હું તો હમણાં કેમ્પ પર ગયો તો કેમ્પ પર ગયા હતા કેવા બેવ અને તમે તો કપમાં રહો છો કે કપ પેલા ઓટલા ઉપર આ તમે તો ઘણા દાડી આયા યાર અને યાર આ તો નુકરા પર મારા મોટું ઈચ્છા એમ થઈ રમતા જાવ છે ઓય આપણે જે જણા હળો તો દિયા હોય શું છે પણ અમે તમે કેટલા ફોન કર્યા યાર એક તો અમારે જે જોડીદાર છે ને જોડીદાર વગર ઓછી મજા આવે એ તો વાત આસી છે તમે થોડું મજા ના આપણે બે જોઈન્ટમાં શું તો બોલતે સારું થાય અને તમે તો રમાપીના ભગત છો બરાબર સારું બોલો કે એ મિત્રો જુઓ અમારે કીર્તિરો પહેલા અમે બે જણા વિદ્યા બનાવતા પણ જેને પૂજા પણ ઘર છે એ અમુક ટાઈમે આવે અમુક ટાઈમે ના આવે ધંધાનો વિષય છે અને આવતા તો રહે થોડા જો પણ હાલ ભેળા ખાવા આવ્યા સ્પેશિયલ પાસ એ અમારે જલારામ શું કરે છે ભેળા ખાવા આવ્યા છે અને તમે મિત્રો એક ભજન બોલે રોમાપીના ભગત છે પાછા હા એક ભજન બોલો આપણે સારું તો રમાપીને એવું કહેવામાં આવે છે કે હુકમોની જાત્રા થાય કહેવત છે કે આપણા પાસે લાખો રૂપિયા હોય અને પરમાત્મા એવું એટલે ભગવાને દર્શન થઈ અને અમુક બાબાને કોઈ પૈસા ના હોય તો જાય આ તો કોઈ હુકમોનો કોઈ મેળ આવે નથી અને આપણું દિલ એવું ભળે છે કે મારા રમાપીનું આવો પ્રેમ બહુ રમાપીનો રાખશો અને આપણું બનાસકાંઠા આપણું ગુજરાત અને આપણે જગ્યા નહીં યાર આપણે જો પાટણ ડીસા હાઈવે પર આપણા બનાસકાંઠામાં એટલા કેમ્પ છે ને કોઈ સેવા હજુ પાર સેવા થાય છે બહુ સેવા કરી મિત્રો તમે પણ સેવા કરો છો ને એને બદલો રમાપી રાજામાં રહેતો નહીં પણ જાણી રમાપી મળ્યા જાણીદારી કેમ બને છે એમ કોઈ કરે નહીં પરમાત્મા એ ગબરો બધાનો છે હરિયાળીમાં અને જો ભાષી અને કોઈ બી કેમ્પ કરો કે નહીં કર્યો આવું કોઈ કહેવું નહીં હું કરું છું આવું કોઈ કહેવું નહીં મારો આ તો આપણે રમતગણી કરે હા આપણે અહંકારમાં કે હું કરું ના ગયા અહંકાર પૂરો રહેવા નહીં રહેવાનો નહીં રાધા રાવણનો અહંકાર રહ્યો નહીં અંતરનો તેલ ગળે અને મારો વાલીડાનું લેતું ભારી પૈકી પડતું અને પ્રેમથી હા ભક્ત આપણું સેવા કરશું અને આજે ને મહાપીરે અરે તમારું એ ધૂપાડીને મારું થયું એ હરખે રોમા અરે રમા મારે લાગુ છે તારી કાતરાઈ અરે રે વાલા ગીતામાં પૈસો નથી તારા હુકમ વણું હારું પડતું નથી વીરા કીધા ભરેલા દાતરા હો નથી વાત તમારે મન ગળે હૈયું ગળે મારો હાલીલાનો હુકમ થાય મેળ પડે અને રમાપી સ્વરૂપ પરિસ્થિતિ ખાતું અને મારું ઘર છોડું મારું છોકરા માથડા છોડીને જાઉં તો મારા રમકાના દર્શન અને પાછળ જે નમણો ના વાળે એનું નામ છે આગળ હેડું તો મને દાખલ કોઈ બીજું જે ખાતું નથી અને મને જેવા વાળા મારા પ્રેમ ભાવી મારા જેવા તો મારો એ સેવા કરે એમ સમજીને રહેતું બધાના મને તો એ વાત કરો તો મારા વાલીડાનું રમાપીનું બોલો બોલો તો હારી ગઈ બોલો
આપણે રોમ સિવાય કોઈ ગમતું નથી. જે સેવા કરતો હોય છે કોઈ બી ભાઈ કરે બેન કરે ગમે તે કરે ભાઈ અરે એના અંતરનું હૈયું જળી અને મારા ભાઈઓ બહુ સેવા કરતું બહુ ભગવાન તમારે લાભા છે મારો અમુકની અને જેને સેવા કરવી છે મારો ભાગીલો હશે તો કરવા દેતો નથી. અરે અંતર મારા લેખ લખેલા છે એ બધા ચડાવડા કરી કરી આવો બધું મારા ભાઈઓ આના ખાટલા કાટલો મારા ભલાઈ સેવા બહુ બધું કર્યું અમે તો ભાઈ મમ્મો એ કર્યો છે કેમ મારો ભાઈ અત્યારે જુઓ બધા ભાઈઓ મિત્રો આપણે બધા સમજીને રહેવાનું છે. ભાઈઓ ભાઈઓનું ના કરવું સંપ રાખવો. ભાઈ હશે તો અગવડ થશે પણ ભાઈ ભાઈમાં પણ આમ રહેવું જોઈએ હે હા ભાઈ ભાઈને સપોર્ટ કરે અને તમે પણ મિત્રો સપોર્ટ તો કરો જ છો. તમારા પિતૃઓને સપોર્ટ કરજો. અમારા પિતૃઓ બોલ્યો વગર છે એટલે બોલો ને ગમે એટલું તેના મન ઉપર કોઈ છે નહીં. અને જો ડાલીભાઈને રમોપીર મળ્યા હતા હરિજનની ભાઈ હતી તો એને પણ ભેદભાવ રાખ્યો નથી. પણ તમે યાત્રાળુ આવે ગમે તે આવે પણ ભેદભાવ રાખતા સબ સરકાર રાખો. સબકા માલિક એક પેલો મારો મારો રણુ દાદા રાજા હુકમ કરું તો પીર દાત રાહો જાય મારો હીરો એ હીરો રે આંબળો રણુ આય આય માન દેખીને ચોરો હે ઓહે ગાય મારો હીરો એ હીરો રે આંબળો રણુ ભલી રાશિ તે રણોદા શર્મા એને ફેરી લીધો ભેખ મારો હીરો એ જો અજમલ રાજાના ઘેર રોમો પીર એ અવતાર લીધો હે હા કેવો કે ભાઈ એને વઢિયા મેણું હતું બાજ્યું નતું એટલે એને મેણા મારતા હતા કોઈ એનું શકન જતું જાણે રામો ધણી દ્વારકા અજમલ રાજા ગયા મૂર્તિને પથ્થરો માર્યો વાજ્યો તે પૂજારી કીધું કે ભાઈ કેમ આમ કરો છો? તો પથ્થરની મૂર્તિ છે. હા તો કે તમારે ભગવાનને ઓળખવા હોય તો દરિયામાં ગાવું પડે. ભંડારમાં પણ દરિયામાં ડૂબકી મારી કૃષ્ણ ભગવાન બોલ્યા કે મારો ભોળિયો ભગત આવ્યો એટલે અજમલ રાજાએ પૂછ્યું કે ભાઈ તને શું વાંચ્યું હોય? કે મારો ભોળો ભગત મને એક ગાવા પડ્યો કે મને વાંચ્યો તો કે મારું વઢિયા મેળું પાકું કે તારા ઘેર હું અવતાર લેવું હે રામદેવ વિરમદેવ ભાઈ તો અવતાર લીધો ના દુનિયામાં ગોમ થઈ ગયું રહી ગયું વાહ વાહ હે એની બધી એટલી યાત્રાઓ થાય છે પણ એમને એમ સતયુગ હતો પેલો છે આ કળિયુગમાં રૂમો પૂજાય છે પણ શ્રદ્ધા રાખે એને જો મિત્રો તમે પણ શ્રદ્ધા રાખશો તો તમારું અને જુઓ તો તમે ખાસા મહિને આયા પાછા આમ જુઓ 4 મહિને આયા છે ભેળા થાવ એટલે અમે કીધું આપણો સત્સંગ નદી તરફ અમે મિત્રો અમારે ખાસા વર્ષે અમે શું અમારે હરખાઈ વાયથી વધારે આવે બોલવામાં સિસ્ટમ અમે ગમે એવું બોલો પણ અમારે મેળ સારો આવે તો ભાવ પ્રમાણે જાય છે ગમે એવું બોલો તો એને હવે એવું લાગે ખોટું લાગે નહીં હા બોલો રોમા
બે આજ તો કઈ છે હાલતા ચંદા છે વળતા આવું વળતા હા વળતા નો ટકા આવજો હો અને ચા રે ચા બનશે અરે આપણે કુલર નું જોવા વાળું ભાઈ એ ચા ચડી છે એટલે કોમાય એટલે ફાયરો ઉડી જાય શું જો આ નવી સિસ્ટમ નું કુલર આવ્યું છે એલા કઈ આવું હતું આ જમ જમાનો બદલાય એક નવું આવે છે મારું હવે તો ફાયરો તો બનાવે છે એટલે એ ઉપર થઈ ગયો ઉપર થઈ ગયો જલ્દી ચા ભારત જલા થઈ ગયો ઉપર ભાડી આ મંદિર મંદિર ભર્યો છે સમજા છે મંદિર ભર્યો છે આખી ભાડે વરાજ આવે છે તો કોઈ નહીં ના અને બચ્ચી મારી કેટલી આખી બની છે આ ભાઈનો તો બેડો પાર થઈ જવાનો છે બહુ ગમતી લાગે પાછો એની સેવા કરી છે આજે આ ભાઈલા ને ભાઈ કઈ સેવા શું કરતા ચા બનાવતા મેડિકલ આવતા બરાબર બાપાની પૂજા બરાબર તું જુઓ આ ભાઈ અમને કહ્યા અમારે શું કહ્યું આમી બે જણા બસમાં મારું કીધું પાપાને પંચર પડે તો જાઉં અને બસમાં હું જાતા થોડું પંચર પડે રોડ ઉપર ઊંચા ટેમ્પો ઊંચા તો કોઈ ત્યાં કઈ હું જા તો રોડ ઉપર મળે તો રોડ ઉપર હું જા અમારે તો વ્યક્તિ ના હોય અમારે લગી કે છૂટી હોય તો હું બાબાને મળી કે હાચું હવે અમે તો જેવા કન્યા મળ્યો આ તો કોની મારું આ વરસાદ બીજો કોઈ હા આ બાકુ કોની આવતું એ લોટમાંથી જાય લોટમાંથી નું કોની આવતો આ તો અમૃત કેવરાયા અમૃત કેવરાય અને આપણે મહેમાન આવે મહેમાન તો આપણી ચા લઈ ગઈ છે પાણી ડાળે ચા લીધો ચા બધું પાઈ આપણે મહેમાન આવે જવા જાય તો અમે તો ચા પીવા હોય છે લેવાય પણ શું કર્યા છે પણ સેવા આપણી કેવરાય સેવા કેવી કરવાની આ ભગત આવે એની સમજવાનું બાબા રોમમાંથી લાવે એવો પડે કોટ સેવા થાય આપણે કેટલા મોટું આયા ને બધા આપણે મોટી સેવા કરીએ અને એ બાપો ધણી આયા કેટલા વર્ષ થઈ ગયો ઓ 25 સાલ છે આજી 25 સાલ હા અને તું તો એમ આપણી તું તો આજી દવા જોતો હે તો અત્યારે કે વખત છો હે અત્યારે વચ્ચે 11 તારીખ પહોંચ્યો એટલે ટ્રેનમાં ગયા ના ના જતા આજે દવા નજર આવ્યો અત્યારે લઈ લે ભાઈ તો એટલું વાર કા ઈ એમ પૂછી હું બે વખત રેટ પહોંચ્યો આ તો જોબડે જીવડે જીવડી જાય એમાં શું હોય એવું તો અમે તો મોકા વળી ગયા તો એ ખાટી ગયો હવે એને માતા હું ચોપડા ગારામ થાય બીજા થઈ જાય ઢાઢું પોણી છે મારું શું ખાવા મટી જાય હા જો આપણે એમ કરો હવે આ મકા જવાનું છે જો જે આગળ કેમ છે જેથી ખાજો ગરમ ગરમ હા ઠંડી જાય રોટા ખાવાના અને બાકી રોટા ભરશે એ આવજો બાય બાય તો ભાઈ ફોટો પેટ્રોલ પંપની બાજુમાં આપણે કેમ્પ આવેલો છે મોટા પાયે જો આ કેમ્પ જોઈ લો હવે વચ્ચે થોડી ઓછી થઈ ગઈ છે બરાબર ભાઈ તો જન્નત કેમ્પ હેડે છે ભાઈ દર ફેરા કેમ્પ ઉષા પાટણ હાઈવે પેટ્રોલ પંપની બાજુમાં આ કેમ્પ ચાલુ રહેશે મિત્રો જેને આશરો લેવો હોય તો આ કેમ્પથી આવી જવાનું ફૂલ સેવા મળશે